Hello uncle friends, this is Pankaj Kapadia and in this particular video we are going to discuss about the pure capacitor, alternating current through pure capacitor. જ્યારે પણ તમે કોઈ અલ્ટરનેટિંગ કરંટ જે છે એ પ્યોર કેપેસિટરવાળી સર્કિટને આપો કે જેના અંદર કોઈ ઇન્ડક્ટન્સ નથી, જેના અંદર કોઈ રેઝિસ્ટન્સ નથી, એની ઇફેક્ટ નથી, તો એ જે છે એ પ્યોર કેપેસિટર સર્કિટ જે છે અહીંયા મેં મૂકી દીધું છે અહીંયા, બરાબર છે. સો કેપેસિટરને જે છે આપણને ખબર છે કે માની લઈએ કે અહીંયા જે છે પોઝિટિવ અને અહીંયા નેગેટિવ ચાર્જ જ્યારે પણ તમે વોલ્ટેજ એપ્લાય કરશો, આ વોલ્ટેજ સોર્સ છે, વોલ્ટેજ વી આપણે એપ્લાય કર્યો છે, V=V0 sin ωt, એ એપ્લાય કર્યો છે ત્યારે કોઈ કરંટ જે છે પ્રોડ્યુસ થશે, એ કરંટ અહીંથી સર્ક્યુલેટ થશે અને આપણને એ તો જે છે ખબર જ છે કે અહીંયા જે છે આ વી એટલે શું છે, જો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા ચાર્જ, કોઈ અહીંયા એ વોલ્ટેજના કારણે કોઈ અહીંયા આ પ્લેટ પર પોઝિટિવ ચાર્જ છે, આ પ્લેટ પર કોઈ નેગેટિવ ચાર્જ છે, બરાબર છે. સો અહીંયા જે વી છે એ વી શું બનશે, એ કોઈ પણ સમયે કેપેસિટરની પ્લેટો વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કહેવાશે, બરાબર છે. ઓકે, વી એટલે શું છે, કોઈ પણ સમયે એટ એની ટાઈમ ઇટ ઇઝ ધી પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ધી ટુ પ્લેટ્સ. ઓકે, પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ટુ પ્લેટ્સ. ઓકે, નાઉ આ તો આપણને ખબર પડી ગઈ છે. હવે ક્યુ જે છે શું છે, તો જો વી જે છે શું છે, કોઈ પણ સમયે કેપેસિટરની પ્લેટો વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, તો ક્યુ જે છે એ વખતનો પ્લેટ પરનો ચાર્જ છે. શું છે? ક્યુ શું છે? ચાર્જ છે. ઓકે, સો પ્લસ ને માઇનસ જે છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ, પ્લસ અને માઇનસ. તો જ્યારે પણ કરંટ તમારો ફ્લો થશે, માની લઈએ કે જે છે ભાઈ હવે આ રીતે કોઈ કરંટ તમારો સર્ક્યુલેટ થયો છે, તો એકોર્ડિંગ ટુ કિર્ચોફ્સ લો આપણે શું લખી શકીએ અહીંયા કે જે બી આનું કેપેસિટન્સ છે એ સી છે, જે બી આનો ડિફરન્સ છે પોટેન્શિયલ ડિફરન્સ એ વી છે અને ક્યુ એ ચાર્જ છે. ફાઇન. સો જો અહીંયા એપ્લાઇડ વોલ્ટેજ વી માઇનસ આનો પોટેન્શિયલ કેટલો થશે, ક્યુ બાય જે કેપેસિટન્સ છે ક્યુ બાય સી ઇઝ ઇક્વલ ટુ 0. ફાઇન. સો વી માઇનસ ક્યુ બાય સી ઇઝ ઇક્વલ ટુ 0. સો આના પરથી વી ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ શું, ક્યુ બાય સી. હવે વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી લખ્યું છે તો આપણે આવું પણ લખી શકીએ કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી. સો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી, આ તમારું જે છે કોઈ ચાર્જનું ઇક્વેશન છે કે જે કેપેસિટરની અંદર ઘૂમી રહ્યા છે. ફાઇન. સો ક્યુ ઇઝ ઇક્વલ ટુ વોટ, સીવી. હવે આપણને ખબર છે કે આ વી જે છે એ વી શું છે, વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી, અથવા તો આપણે જે લેતા આવીએ છીએ બધા લેક્ચરની અંદર V0 સાઇન ઓમેગા ટી. ઇઝ ધેટ રાઇટ? હા, ઇઝ ધેટ રાઇટ? તો ચાલો હવે જોઈએ કે હવે આ ચાર્જ જે છે એનો વહેવાનો દર જે છે એ શું છે, મતલબ જે ચાર્જ તમારો જે છે આમ સર્ક્યુલેટ થાય છે એનો દર શું છે, એનો જે પ્રમાણભૂત જે છે એ દર કયો છે, એ છે કરંટ છે. ફાઇન. જો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી છે, હવે વીની જગ્યાએ હું આ કિંમત મૂકી દઉં તો શું બનશે, ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી V0 સાઇન ઓમેગા ટી. આવું કોઈ ઇક્વેશન બનશે, બરાબર છે. સો આવું કોઈ ઇક્વેશન બનશે. અમારે કરંટના ફોર્મમાં જોઈએ છે ઇક્વેશન, બરાબર છે. અત્યારે તો આ ચાર્જના ફોર્મમાં છે, મારે કરંટના ફોર્મમાં જોઈએ તો મારે શું કરવું પડે, આપણે એક જે છે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ચાર્જ જે છે એને આ રીતે દર્શાવીએ છીએ, I ઇઝ ઇક્વલ ટુ વોટ, ડીક્યુ બાય ડીટી. દર્શાવીએ છીએ કે નથી દર્શાવતા, ડીક્યુ બાય ડીટી. ઓકે, સો ડીક્યુ બાય ડીટી જો કરીએ છીએ આપણે તો આપણને જે છે શું મળશે, બોલો જે શું મળશે, શું મળશે વિચારો જોઈએ. અહીંયા જે છે તમને મળશે CV0 સાઇનનું શું થઈ જશે, અહીંયા કોસ ઇન્ટિગ્રેશન કર્યું છે, સોરી ડિફરન્શિએશન કર્યું છે ભાઈઓ, CV0 સાઇનનું શું થશે, કોસ. સો કોસ ઓમેગા ટી ઇન્ટુ ઓમેગા જે કોન્સ્ટન્ટ છે બહાર લઈ લઉં છું, બરાબર છે. તો એટ ધ એન્ડ શું મળે છે મને, I ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સી V0 કોસ ઓમેગા ટી. આવું કોઈ ઇક્વેશન મને મળ્યું છે, યાદ રાખજો ભાઈઓ, આવું કોઈ ઇક્વેશન જે છે એ મળ્યું છે. તો આ જે ઇક્વેશન આપણને મળ્યું છે એ ઇક્વેશન મને મળ્યું છે કરંટનું ઇક્વેશન મળ્યું છે. કોનું મળ્યું છે ભાઈ? કરંટનું ઇક્વેશન મળ્યું છે. ચાલો જોઈએ હવે કઈ રીતે જે છે આપણે બનાવશું આને. આ ઇક્વેશન જે છે એને હું લઈ લઉં છું ઉપર, ચાલો બરાબર છે. ચાલો એક બીજા પેજમાં લખી લો જોઈએ કઈ રીતે જે છે બનાવશું આપણે, વિચારી લો જોઈએ. ચાલો જો આ ઇક્વેશનને હું અહીંયા લખું છું. હવે અહીંયા ધ્યાન આપજો, I is equal to omega c V0 cos omega t
બરાબર છે, આ ઇક્વેશન મેં લખી નાખ્યું છે. હવે જો આને જે છે મારે કઈ રીતે લખવું છે, મારે આને આ રીતે લખવું છે, I0 cos ઓમેગા ટી. તો આ ટાઈપનું મારે બનાવવા માટે મારે શું કરવું પડે? હા, મારે શું કરવું પડે? ચાલો જોઈએ. એના માટે જે છે મારે શું કરવું પડે ને એ જોઈએ. સો મારી પાસે જે I0 છે, સો I0 ઇઝ ઇક્વલ ટુ હું કંઈ લઉં છું, I0 ઇઝ ઇક્વલ ટુ આ છે, સો ઓમેગા સી. બરાબર છે. તો રેઝિસ્ટન્સ જેવું કંઈ મેળવવા માટે મારે શું કરવું પડે? V0 ડિવાઇડ બાય સમથિંગ મારે કંઈ લખવું પડે. જેમ કે આપણે I ઇઝ ઇક્વલ ટુ V બાય R કરીએ છીએ રેઝિસ્ટન્સ માટે, તો મારે કંઈ તો જોઈએ ને. તો હું એવું કંઈ કરી નાખું કે I0 ઇઝ ઇક્વલ ટુ V નોટ અપોન 1 બાય ઓમેગા સી કરી નાખું. સમજો છો તમે? આ ઓમેગા સીને મેં અહીંયા લઈ ગયો, તો 1 બાય ઓમેગા સી મેં જે કરી નાખ્યું છે. હવે જો 1 બાય ઓમેગા સી જે છે, 1 બાય ઓમેગા સી એ કંઈ તમને રેઝિસ્ટન્સ જેવું લાગે છે? હા, એ રેઝિસ્ટન્સ જેવું લાગે છે. ઓકે, જેમ પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટમાં રેઝિસ્ટન્સ હોય છે, પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટમાં ઇન્ડક્ટન્સ હોય છે, ઇટ ઇઝ કાઇન્ડ ઓફ રેઝિસ્ટન્સ. અને કેપેસિટિવ સર્કિટની અંદર શું હોય છે? જેમ ઇન્ડક્ટિવ સર્કિટની અંદર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હોય છે, આના અંદર કેપેસિટિવ રિએક્ટન્સ હોય છે. શું હોય છે? કેપેસિટિવ રિએક્ટન્સ. બરાબર છે. તો આ 1 અપોન ઓમેગા સી અને કહીશ XC ઇઝ ઇક્વલ ટુ 1 બાય ઓમેગા સી. તમે આવું પણ કહી શકો છો. આને કહી શકો છો તમે કેપેસિટિવ રિએક્ટન્સ. અથવા તો મારે જો લખવું હોય તો આનો આ રીતે પણ લખી શકું, I0 ઇઝ ઇક્વલ ટુ V0 અપોન XC. અથવા તો XC ની જગ્યાએ તમે શું મૂકી શકો છો? ઓમેગા સી. અને ઓમેગાની જગ્યાએ તમે શું મૂકી શકો છો ભાઈઓ? 2πf. તો V0 ઓમેગાની જગ્યાએ 2πf શું બનશે? 1 બાય 2πfc. એનો મતલબ એવો થયો કે XC ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1 બાય XC ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1 બાય 2πfc. શું થશે? XC ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2πfc. ઓકે, ચાલો. હવે સો આપણને જે છે એ આવું કંઈ જે છે અત્યારે મળી ગયું છે. હવે વિચારો કંઈ તમે કે મારી પાસે જે છે વેલ્યુ જે છે એ I ઇઝ ઇક્વલ ટુ I0 cos ઓમેગા ટી. મતલબ અહીંયા મેં શું લીધું છે? I0 ની જગ્યાએ મેં આખું આ ફોર્મ્યુલા મૂકી દીધું છે. તમે જોઈ શકો છો અહીંયા. ઇઝ ધેટ રાઈટ? બરાબર છે. તો અહીંયા મારી પાસે શું છે? અહીંયા ઓમેગા સી V0 મારી પાસે કોઈ પડ્યું છે. તો શું થશે? જો મારે હવે એને ફેરવું છે, તો માની લો કે cos થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? સાઇન cos થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? સાઇન 90 માઇનસ થીટા લખી શકું કે નહીં? અથવા તો એવું પણ લખી શકું ને કે સાઇન 90 પ્લસ થીટા. શું લખી શકું? બરાબર છે. અથવા તો આપણે અહીંયા ઓમેગા ટીના ફોર્મમાં છે, તો આપણે એક કામ કરીએ, ઓમેગા ટીના ફોર્મમાં જ લખીએ, cos ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ સાઇન 90 માઇનસ ઓમેગા ટી. અને કાં તો cos ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ શું બનશે? બોલો જલ્દી. હા, સાઇન 90 પ્લસ ઓમેગા ટી. બરાબર છે. તો ચાલો આમાંથી કયું ઇક્વેશન લઈશ? યસ, આ ઇક્વેશન હું લઈશ. આ ઇક્વેશન જે છે હું આમાં પુટ કરું છું, એના સાથે સરખાવું છું. શું બનશે? I ઇઝ ઇક્વલ ટુ I0 સાઇન શું બનશે? ઓમેગા ટી પ્લસ 90. દેટ મીન્સ પાઈ બાય 2. શું બન્યું? I ઇઝ ઇક્વલ ટુ I0 સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. ઓકે, ચાલો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે જે બી તમારું પોટેન્શિયલ જે આવ્યું છે, જો આ કરંટની વેલ્યુ આવી છે, શું આવ્યું છે? I ઇઝ ઇક્વલ ટુ I0 સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. તમને કદાચ ખબર હોય તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ઇન્ડક્ટર જોયેલું એના અંદર સેમ વેલ્યુ આવેલી, આ સેમ ઇક્વેશન આવેલી, બટ એમાં એક જ ફરક હતો કે અહીંયા માઇનસ હતું, ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. ચાલો, એક નાની જે છે બીજી એક મેથડ જે છે હું તમને એનાથી પણ જે છે સીધું જે છે કરાવું છું. ચાલો, આ એક યાદ રાખજો. ચાલો, હવે એઝ વી ઓલ નો કે જે મેં પહેલાં જોયું, જો આ ઇક્વેશન તમે જોઈ લો, V માઇનસ ક્યુ બાય સી ઇઝ ઇક્વલ ટુ 0. સો V ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી. સો ક્યુ ઇઝ ઇક્વલ ટુ CV. ઓકે, આ તમને ખબર પડી ગઈ છે. પછી આ ઇક્વેશન ફર્સ્ટ મળી ગયું. તો જો ફર્સ્ટ ઇક્વેશન અહીંયા હું લખું છું, ક્યુ ઇઝ ઇક્વલ ટુ CV0 સાઇન ઓમેગા ટી. ઓકે, ચાલો, હવે શું ફરક પડશે અહીંયા? ક્યુ ઇઝ ઇક્વલ ટુ CV0 સાઇન ઓમેગા ટી. તો હવે મારે જે કરંટ ફાઇન્ડ કરવો છે, તો હું એક કામ કરું, અહીંયા હું લઉં DQ બાય DT. બરાબર છે. સો ડી બાય ડીટી. ના વોટ ઇઝ ક્યુ? ક્યુ એટલે આ વેલ્યુ જે છે હું મૂકું છું, તો ક્યુની વેલ્યુ મૂકું CV0 સાઇન ઓમેગા ટી. ઇઝ ધેટ રાઈટ? બરાબર છે. તો ઇક્વેશન મને શું મળશે? અહીંયા જે છે બહાર લઈ લો તો CV0 સાઇનનું શું થઈ જશે? કોસ ઓમેગા ટી. ઇઝ ઇટ રાઈટ? ઓમેગા ટી. બટ હજી એક ઓમેગા રહી ગયો કોન્સ્ટન્ટ, તેને હું અહીંયા લઈ લઉં છું. ફાઇન. સો
આ ટાઈપનું કોઈ જે છે મારે હવે ઇક્વેશન શું બનાવવાનું છે, મારી પાસે cos ઓમેગા ટી છે, બરાબર છે. ચાલો જો અમે આપણે જે પહેલા કેસની અંદર અહીંયા કેમ લીધું I0 V0 પણ 1 અપોન ઓમેગા સી, તો એ જ વસ્તુ આપણે જે છે અહીંયા લેવાની છે. તો હું લખી શકું V0 અપોન 1 બાય ઓમેગા સી ઇન્ટુ કોસ ઓમેગા ટી, બરાબર છે. શું લખી જો આ ઓમેગા સી, ઓકે, સો ઓમેગા સી 1 બાય ઓમેગા સી V0 અને કોસ ઓમેગા ટીનું કોસ ઓમેગા ટી. નાવ કોસ ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ શું થાય છે, એ થાય સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 થશે. કોસ ઓમેગા ટી એટલે શું થાય, સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 થાય. તો હવે અહીંયા હું મૂકું છું સો I ઇઝ ઇક્વલ ટુ શું થશે, V0 1 બાય ઓમેગા સી સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. હવે આ જે 1 બાય ઓમેગા સી છે, 1 બાય ઓમેગા સી એને કહેવાશે કેપેસિટિવ રિએક્ટન્સ. શું કહેવાશે, કેપેસિટિવ રિએક્ટન્સ. એક પ્રકારનો લોસ છે, એક પ્રકારનું રેઝિસ્ટન્સ જ છે ભાઈ, બરાબર છે. કેપેસિટિવ રિએક્ટન્સ છે. સો I ઇઝ ઇક્વલ ટુ, જો ઓમેગા સી ને હું શું લખી શકું, XC ઇઝ ઇક્વલ ટુ વોટ, 1 અપોન 2 પાઈ FC. વોટ ઇઝ 2 પાઈ F ઓમેગા, બરાબર છે. સો અહીંયા હું લખી શકું I ઇઝ ઇક્વલ ટુ વોટ, VM બાય XC સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. લખી શકું કે નહીં લખી શકું, બોલો જોઈએ, બરાબર છે. તો જ્યારે સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2ની કિંમત 1 થાય છે ત્યારે તમારો કરંટ જે છે મેક્સિમમ થઈ જાય છે. સો પર્ટિક્યુલરલી આ ઇક્વેશન તમને કોઈ દેખાય છે, રેઝિસ્ટન્સ જેવું, જો V બાય R જેવું, આ એક પ્રકારનો લોસ જ છે ને, રેઝિસ્ટન્સ જ છે આ પ્રકારનો. સો એને હું લખી શકીશ ને, I0 લખી શકું કે ના લખી શકું ભાઈઓ, લખી જ શકું, બરાબર છે. સો અલ્ટિમેટલી આ ઇક્વેશન શું બની જશે, I ઇઝ ઇક્વલ ટુ I0 સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. ઓકે, ઇઝ ધેટ રાઇટ, બરાબર છે. આઈ હોપ કે તમને આ મેથડથી પણ ક્લિયર થઈ ગયું હશે. ઓકે, ચાલો હવે જોઈએ આગળ. તો આપણને બે ઇક્વેશન મળ્યા છે, તો આપણે ફેઝર ડાયાગ્રામ, વેવ ડાયાગ્રામ જોઈ લઈએ, બરાબર છે. ચાલો, બે ઇક્વેશન મળ્યા હતા. તો ફર્સ્ટ ઇક્વેશન શું છે, V ઇઝ ઇક્વલ ટુ V0 સાઇન ઓમેગા ટી. બીજું ઇક્વેશન મને જે મળે છે શું છે, I ઇઝ ઇક્વલ ટુ I0 સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. શું છે, પ્લસ પાઈ બાય 2. ઓકે, ચાલો હવે જે છે આના અંદર મારે શું કરવાનું છે, તો કે ભાઈ સૌથી પહેલો જે છે મારે ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવો છે, ફેઝર ડાયાગ્રામ. સો ફેઝર ડાયાગ્રામ જો હું ડ્રો કરીશ તો કઈ રીતે કરીશ ફેઝર ડાયાગ્રામ, સૌથી પહેલાં ચાલો હવે તમને આગળના બે વિડીયો જો જોયા હોય તો ખબર પડી જ જવી જોઈએ કે ચાલો હું એક્સ અને વાય લઈ લઉં છું. ચાલો લો જો એક્સ, માની લઈએ કોઈ આ વાય છે, બરાબર છે. ચાલો તો હવે શું છે, વીને દર્શાવી દો પહેલાં, બરાબર. જો બે મેથડ હોય ને આપણી પાસે, એક મેથડ અને એક મેથડ અહીંયા હું દર્શાવું છું. ચાલો શું છે વી, સો બીજી મેથડ તો જો રેફરન્સ તરીકે વોલ્ટેજ લેવાનો છે, તો આ શું બની ગયો મારો V0 રેફરન્સ, પતી ગયું. I તો તમે જોઈ શકો કે અહીંયા જે ફેઝ ડિફરન્સ છે, બરાબર છે, એ કંઈ નથી. અહીંયા ફેઝ ડિફરન્સ કેટલો છે જોવો જોઈએ, પ્લસ પાઈ બાય 2. એનો મતલબ શું થયો, પ્લસ 90. ઇન્ડક્ટરના કેસમાં કેવું હતું, માઇનસ 90 ડિગ્રી હતું, બટ કેપેસિટરના કેસમાં શું આવે છે, પ્લસ 90 ડિગ્રી. તો પ્લસ 90 ડિગ્રી જે છે એટલો કરંટ તમારો વોલ્ટેજથી આગળ રહી ગયો છે. દેટ મીન્સ યોર કરંટ લીડ્સ ધી વોલ્ટેજ બાય 90 ડિગ્રી અથવા તો પાઈ બાય 2. વોલ્ટેજ કરતાં કરંટ આગળ રહી ગયો છે. એનો મતલબ એવો થયો કે કેપેસિટરની કેરેક્ટરિસ્ટિક્સ એવી છે કે એના અંદર વોલ્ટેજ કરતાં કરંટ 90 ડિગ્રી આગળ હોય છે. ઓકે, ચાલો તો હવે રેફરન્સ તરીકે જે છે હું ડ્રો કરું છું ભાઈઓ, અહીંયા ધ્યાન રાખજો. રેફરન્સ તરીકે જે છે આપણે ડ્રો કરીએ છીએ તો વોલ્ટેજ ડ્રો કરી જ નાખવાનો, જો આ રીતે, બરાબર છે. બધામાં આ રીતે ડ્રો કર્યો છે આપણે. તો આ V0 ડ્રો કરી નાખ્યો, તો જો અહીંયા પણ બીજી મેથડથી V0 ડ્રો કર્યો કે ના કર્યો. ચાલો હવે જો I0 ડ્રો કરવાનું છે. I0 સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. ફેઝ ડિફરન્સ કેટલો છે, પ્લસ પાઈ બાય 2, મતલબ પ્લસ 90. પ્લસ 90 નો મિનિંગ શું થઈ ગયો, વોલ્ટેજ કરતાં કરંટ 90 ડિગ્રી આગળ રહી ગયો છે. બોલો જી ક્યાં આવશે, ક્યાં આવશે, હા એક્ઝેક્ટ 90 ડિગ્રી. ક્યાં આવશે, અહીંયા એક્ઝેક્ટ 90 ડિગ્રી આ રીતે આવશે. ઇઝ ધેટ ક્લિયર, બરાબર છે. ચાલો આ ડ્રો કરી નાખ્યો છે મેં કરંટ, એને હું આપી દઉં છું I0, એના વચ્ચેનો ખૂણો આપી દઉં છું 90 ડિગ્રી. તો તમે જોઈ શકો છો કે આ જે ડાયાગ્રામ મેં બનાવ્યો છે, આ ડાયાગ્રામ છે તમારા
શુદ્ધ કેપેસિટર. નો, દેટ મીન્સ કે જ્યારે પણ અલ્ટરનેટિંગ કરંટ તમે ફ્લો કરાવો છો પ્યોરલી કેપેસિટિવ સર્કિટમાંથી ત્યારે કંઈ આવો ફેઝર ડાયાગ્રામ મને મળે છે. તો જો V0 તો અહીં ઓલરેડી દર્શાવશે બીજી મેથડ. હવે જો લીડ કરે છે મતલબ વોલ્ટેજની આગળ રહી ગયો છે, પાછળ નહીં. ઇન્ડક્ટર જો હોત તો અહીંયા I0 આવત, બટ હવે શું છે, કેપેસિટર છે તો 90 ડિગ્રી આગળ રહી ગયું કે ના નહીં ગયું. તો આ શું બનશે, I0 તો આ ફેઝર ડાયાગ્રામ થઈ ગયો કે નહીં બીજી મેથડથી. આ પણ સાચો છે, આ પણ સાચો છે. અહીંયા ખાલી ઓમેગા ટી આપણે લીધું છે એંગલ એટલા માટે, બરાબર છે. તો in this circuit मतलब purely capacitive circuit, in this purely capacitive circuit વોલ્ટેજ અને કરંટનો રિલેશનશિપ શું છે? આના અંદર કરંટ અને વોલ્ટેજનો રિલેશનશિપ શું છે કે કરંટ ઇઝ leads the voltage by 90 degree or you can say pi by 2. ઓકે, કરંટ જે છે આગળ રહી ગયો છે. ઓકે, ચાલો આ તમને આઈ હોપ કે ફેઝર ડાયાગ્રામ જે છે ખબર પડી હશે, બરાબર છે. 3 કન્ડિશન હોય, લીડિંગ, લેગિંગ અને ઇન ફેઝ, બરાબર છે. રેઝિસ્ટર હોય તો ઇન ફેઝ હોય. જો ઇન્ડક્ટિવ સર્કિટ છે તો કરંટ હંમેશા પાછળ રહી જાય, ઓલવેઝ યાદ રાખવાનું. ઇન્ડક્ટિવ સર્કિટ હોય તો કરંટ પાછળ રહી જાય, કેપેસિટિવ કરંટ હોય તો કરંટ આગળ હોય, બરાબર છે. એટલી સાદી ભાષામાં જે છે યાદ રાખવું. ઓકે, આઈ હોપ કે આ ફેઝર ડાયાગ્રામ તમને ખબર પડી ગયો. નાવ વેવ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. સો વેવ ડાયાગ્રામ જે છે આપણે ડ્રો કરતા આવ્યા છીએ. ચાલો ડ્રો કરો જે વેવ ડાયાગ્રામ. વેવ ડાયાગ્રામ, બરાબર છે. ચાલો વેવ ડાયાગ્રામ ડ્રો કરો જોઈએ. કરી દે છોકરાઓ. હા, અત્યારે હું જે છે પાડી દઉં છું એક્સ અને વાય. ચાલો તો હવે જે છે આગળ કઈ રીતે બનશે? આગળ જે છે વેવ ડાયાગ્રામ તમારો બનશે, એ બનશે વોલ્ટેજ અને, તો ચાલો રેફરન્સ તરીકે હું શું લઉં છું? વોલ્ટેજને મારી પાસે જે છે વેલ્યુ શું છે? V is equal to V0 sin omega t. વોટ અબાઉટ I એટલે I0 sin omega t પ્લસ પાઈ બાય 2, બરાબર છે, જે આપણે આગળ મેળવેલું છે. ઓકે, ચાલો હવે અહીંયા જે છે હું V દર્શાવીશ વોલ્ટેજ. ઓકે, સો ધીસ ઇઝ વિથ રિસ્પેક્ટ ટુ યોર ટાઈમ, ઓમેગા ટી એંગ્યુલર ફ્રીક્વન્સી, બરાબર છે. ચાલો હવે આગળ જોઈએ. અહીંયા 0 વેલ્યુ કોઈ, આ સાયકલ જે છે આપણે સમજાવેલી જ છે. હવે જોઈએ આના અંદર જે છે એ કરંટ કઈ રીતે બિહેવ કરશે આપણે જોઈ લઈએ. ચાલો લેટ મી ડ્રો. સો જે આગળનું ઇક્વેશન છે એના પરથી આપણને એટલી તો ખબર પડી કે જે કરંટ છે એ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી આગળ રહી ગયો છે, બરાબર છે. જે 90 ડિગ્રી કરંટ તમારો આગળ રહી ગયો છે, તો તમે જે છે વેવ ડાયાગ્રામ કઈ રીતે ડ્રો કરશો? તો સૌથી પહેલાં જે છે એ વોલ્ટેજ વેવફોર્મમાં ડ્રો કરી નાખ્યો છે. તો ધીસ ઇઝ યોર વોલ્ટેજ. શું છે આ? ધીસ ઇઝ યોર વોલ્ટેજ. અને એ શું છે? V is equal to V0 sin omega t, બરાબર છે. હવે તો તમને જે છે આવડવું જોઈએ, બરાબર છે. 3rd લેક્ચર છે. ચાલો નેક્સ્ટ જે છે એ છે હવે કરંટ. તો કરંટ ક્યાં ડ્રો કરશો તમે? પ્લસ પાઈ બાય 2. જો અહીંયા જે છે તમારે એક બીજું એડ કરવું પડશે, એ છે આ રીતે. તો 90 ડિગ્રી માની લઈએ કે કોઈ અહીંયા એક જે છે હું ડ્રો કરી આપું છું 90 ડિગ્રી જેવું કંઈ સમથિંગ, ચાલો માની લઈએ, બરાબર છે. હવે પ્લસ 90 ડિગ્રી મતલબ આ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી આગળ લઈ ગયો છે. જો આ 90 ડિગ્રી છે કે નથી? 90 ડિગ્રી, ધીસ ઇઝ પાઈ, ધીસ ઇઝ 2 પાઈ, બરાબર છે. આ છે તમારું 180 અને આ છે 360 ડિગ્રી, બરાબર છે. હવે અહીંયા તમે જુઓ તો આ 90 ડિગ્રી જ છે, બરાબર છે. 90 ડિગ્રી છે પ્લસમાં, બરાબર છે, આગળ રહી ગયું છે. તો વોલ્ટેજનો વેવ તમારો જે છે એ અહીંયા આવશે. વોલ્ટેજનો વેવ જે છે કંઈ અહીંયાથી આ રીતે આવશે. તમે જોઈ શકો છો કે કોઈ આ ટાઈપનો વેવ આવશે. ઓકે, ચાલો તો તમે જોઈ શકો કે આ જે ડિફરન્સ છે એ કેવો છે? 90 ડિગ્રી છે અથવા તો પ્લસ પાઈ બાય 2 છે. એનો મતલબ આ વોલ્ટેજ કરતાં આ કરંટ 90 ડિગ્રી આગળ રહી ગયું છે. ધીસ ઇઝ યોર વેવ ડાયાગ્રામ. ઓકે, અથવા તો આને પણ તમે કહી શકો, જો અહીંયા તમે જોઈ શકો છો ધીસ ઇઝ પાઈ બાય 2. ઓકે, તો આ જે ગ્રીનમાં મેં ડ્રો કર્યું છે એ છે I is equal to I0 sin omega t પ્લસ પાઈ બાય 2. શું છે? પ્લસ પાઈ બાય 2. નાવ આ તમારો જે થઈ ગયો એ વેવ ડાયાગ્રામ થઈ ગયો. નાવ મૂવિંગ ફર્ધર વિથ પાવર ઇક્વેશન. જો પાવર ઇક્વેશન તમને જે છે ઇન્ડક્ટરનું મેં કરાવેલું છે, બરાબર છે. સેમ જ વસ્તુ જે છે એના અંદર આવશે, બટ એક જ વસ્તુ આવશે કે જે ઇન્ડક્ટરની અંદર તમારો જે પાવર છે,
બરાબર છે. એના અંદર તમે શું લીધું હતું? અહીંયા કરંટનું ઇક્વેશન I ઇઝ ઇક્વલ ટુ I0 સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુ. બટ આના અંદર શું આવશે? ઓમેગા ટી પ્લસ પાઈ બાય ટુ. શું આવશે? પ્લસ પાઈ બાય ટુ. બરાબર છે. ચાલો તમારી જાતે જે છે એ પહેલાં ટ્રાય કરજો. બરાબર છે. અત્યારે જે છે હું સીધું આમાં લખી દઉં છું તમને પાવરનું ઇક્વેશન, બટ પહેલાં જે છે તમે જાતે ટ્રાય કરજો. બરાબર છે. ઇન્ડક્ટરના બહુ સારી રીતે સમજાવેલું છે પાવર. સો પાવર P ઇઝ ઇક્વલ ટુ વોટ? V into I for capacitive circuit. So what is V here? સીધું લખી નાખો છો અહીંયા V0 sin omega t into I0 sin omega t plus pi by 2. તો અહીંયા શું બનશે? V0 I0 આગળ લઈ લઉં છું, કોમન હવે આગળ લઈ લઉં છું. અહીંયા જો છો sin omega t into હું શું લઈશ? sin omega t plus pi by 2 થશે કે નહીં થાય? તો શું બનશે આનું? V0 I0 સાઇન ઓમેગા ટી ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય ટુ એટલે શું થાય ભાઈઓ? એ થશે કોસ ઓમેગા ટી. નાવ શું થશે હવે આગળ જોવું જોઈએ? V0 I0 ટુ વડે જે છે આગળ એને કરી નાખું એટલે તમે જોઈ શકો છો અહીંયા કે ટુ વડે ડિવાઈડ કરું છું, ટુ વડે મલ્ટીપ્લાય કરું છું. 2SC મતલબ 2 સાઇન કોસ શું થશે? સાઇન 2 થીટા. બરાબર છે. તો આ શું બનશે? સાઇન 2 ઓમેગા ટી એટલે થીટા. બરાબર છે. તમે એ પણ લખી શકો છો. સો આ શું બનશે? V0 I0 બાય 2 સાઇન 2 થીટા. તો આ બની પાવરની ઇક્વેશન. હવે જે પહેલા કેસમાં હતું એ જ સેમ વસ્તુ અહીંયા છે. આનો જો તમે એવરેજ પાવર કાઢશો તો એવરેજ પાવર કેટલો થઈ જશે? 0 થઈ જશે. કેમ કે ફ્રીક્વન્સી જે બી ઓબ્વિયસલી આના અંદર જે બી જે છે ટ્વાઇસ પેલી હોય તો આ પોઝિટિવ અને એક નેગેટિવ તો છે હોવાનો જ છે. તો આ બંને એકબીજાને શું કરી નાખશે? કેન્સલ કરી નાખશે. તો જો મેં એવરેજ પાવર લ્યો તો આવું કંઈ તમે કરી શકો. જો 0 to 2 પાઈ. કેમ કે ફૂલ સાયકલનો એવરેજ પાવર ઓલવેઝ કેવો હોય છે? 0. સાઇન માટે કેવો હોય છે? 0. ગયા લેક્ચરમાં પણ આપણે શીખી ગયા. તો અહીંયા શું બનશે? સાઇન 2 ઓમેગા ટી ઇન્ટુ ડીટી. તો શું બનશે? VM IM બાય 2. શું બનશે? 0 to 2 પાઈ. અને સાઇન જે છે શું બનશે? સાઇન 2 ઓમેગા ટી ઇન્ટુ ડીટી. તો અહીંયા જે છે સાઇન 2 ઓમેગા ટીનું ઇન્ટિગ્રેશન કેટલું થઈ જશે? 0. તો 0 થઈ જશે એનો મતલબ શું? આખું ટર્મ કેવું થઈ ગયું? 0. તો પાવર P ઇઝ ઇક્વલ ટુ 0. કયા કેસમાં? કેપેસિટિવ કેસમાં. બરાબર છે. તમને કદાચ યાદ હોય તો પ્યોરલી કેપેસિટિવ સર્કિટની અંદર પાવર આપણો P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I આવેલો. પછી ઇન્ડક્ટિવ સર્કિટની અંદર પાવર તમારો 0 આવેલો અને કેપેસિટિવ સર્કિટની અંદર પાવર તમારો જે છે કેટલો આવેલો છે? એનો પણ 0 આવેલો છે. હવે આના પરથી આપણે શું દર્શાવવાનું છે? આના પરથી આપણે પાવર જે બી આપણો ડાયાગ્રામ છે એના ઉપર આપણે જે છે પાવર પણ દર્શાવવાનો છે. ચાલો જે એક રીતે દર્શાવું છું. ચાલો પાવર વેવફોર્મ કઈ રીતે દર્શાવશું તમે? ચાલો પાવર વેવફોર્મ કઈ રીતે દર્શાવશું? સૌથી પહેલાં તો વોલ્ટેજ V જે છે તમારે જે છે ડ્રો કરી નાખવાનો છે. ચાલો આ મેં શું ડ્રો કર્યું છે? વોલ્ટેજ V. બરાબર છે. V ઇઝ ઇક્વલ ટુ V0 સાઇન ઓમેગા ટી. હવે કેપેસિટરનો કેસ છે તો એટલા માટે હું જે છે કરંટ ડ્રો કરીશ. તો કરંટ જે છે કેવો છે? 90 ડિગ્રી આગળ છે. તો આના કેસમાં જે છે હું કરંટ જે છે આગળ લઈ લઉં. ચાલો માની લઈએ અહીંયાથી લઈ લઈએ. બરાબર છે. કરંટ જે છે અહીંથી જ આગળ કોઈ લઈ લઈએ છીએ આપણે. ચાલો 90 ડિગ્રી. તમે સ્કેલ પણ યુઝ કરી શકો છો આ રીતે. તો જે છે તમને કોઈ ભૂલ ના પડે અને વેવ ડાયાગ્રામ જે છે તો વેવ ફોર્મ જે છે થોડા સારા બને. આ તો મેં જે છે અત્યારે તમને શીખવાડવા માટે શરૂ વિડીયો જે છે આવા કોઈ રફલી ડ્રો કર્યા છે. બાકી વેવ ડાયાગ્રામ જે છે ઓલવેઝ સારા હોવા જોઈએ તમારા. બરાબર છે. ના ડ્રો કરતા આવડતા હોય તો ડ્રો કરતા શીખી જવાના. ફાઇન. ચાલો એક બીજો જે છે ડાયાગ્રામ અહીંયા 90 ડિગ્રીનો. ઓકે. તો કરંટ ક્યાં આવશે બોલો? જે 90 ડિગ્રી આગળ રહી ગયો છે એનો મતલબ એવો થયો કે કોઈ અહીંયા રહી ગયો છે. મેગ્નિટ્યુડ થોડુંક સેન્ડ કરો. ચાલો ઓકે. આવો કંઈ જે છે ડાયાગ્રામ આપણો બને છે. હવે આપણને ખબર છે કે આના અંદર જે છે એ પાવર 0 છે. બરાબર છે. તો આનું જ્યારે તમે મલ્ટિપ્લિકેશન V ઇન્ટુ I કરશો તો ઓબ્વિયસ વાત છે પાવર તમને કોઈ જે છે મળવાનો છે. તો એ પાવર જે તમને મળે છે એ પાવર કોઈ જે છે આવો બનશે. સપોઝ માની લો આ બંનેનું તમે જે છે કરજો. આ બંનેનું જોવો જોઈએ કઈ રીતનું બનશે. ઓબ્વિયસલી ધીસ વે. સો ધીસ ઇઝ યોર પાવર વેવ.
બરાબર છે, P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I, બરાબર છે. આ તમારો પોઝિટિવમાં છે. જો નેગેટિવમાં, તો નેગેટિવમાં પણ જે છે એ આ ન આવ્યો. સો નેગેટિવમાં પણ જે છે આવો કોઈ ગ્રાફ બનશે, નેગેટિવમાં પણ આ રીતે કોઈ ગ્રાફ બનશે. ચાલો ફરી પાછું એક ક્યાં આવશે, ઓકે સોરી, બરાબર છે. ફરી પાછું જે છે કોઈ નેગેટિવમાં આ રીતે આગળ. તો તમે જોઈ શકો કે આના પરથી કે એકવાર પોઝિટિવ, એકવાર નેગેટિવ, એકવાર પોઝિટિવ, એકવાર નેગેટિવ, મતલબ એનો એવરેજ પાવર જે છે કેવો થઈ જાય, 0. એનો મતલબ કે પાવર જે છે પ્યોરલી કેપેસિટિવ સર્કિટની અંદર કેવો છે, 0 થઈ જાય છે. કેવો થઈ જાય છે ભાઈઓ, 0 થઈ જાય છે. ફાઇન, ઓકે, ચાલો, થેન્ક યુ.